કેમ છે સંગીતાબેન? સારું છે. તમને શું તકલીફ થઈ હતી? મને મણકામાં કમરની ગાદી ખસી ગઈ હતી, ત્યાંથી એના લીધે આખા પગમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ફૂલ ન બેસી શકું, ન ચાલી શકું, ન સૂઈ શકું. 2 જણા મને ઉસકાવીને લાવે ને લઈ જાય, સુરાવે. સૂતા સૂતા જમવાનું, ફેટ ઉપર ડીશ રાખી ગોળ ને રોટલી જમી શકતી, બીજું કઈ જમાતું નહીં, પ્રવાહી લેવાય નહીં. કેટલા સમયથી તકલીફ હતી આ? આ મને 3 મહિના થયા હતી. એમાંથી 1 મહિનો મેં ફિઝિયોથેરાપી કરી, સારું ન થયું. ત્યાંથી પછી મેં યુનિટમાં આવ્યા અને રોહિલ સાહેબની ત્યાં મુલાકાત લીધી. પછી ઓપરેશનનું ડિસિઝન લેવામાં આવ્યું, સાહેબની મુલાકાત લઈ અને પછી અમે ઓપરેશનનું ઘરે ડિસિઝન લીધું અને અત્યારે મને સરસમાં સરસ ઓપરેશન થઈ ગયું છે. કોઈ જાતની તકલીફ નથી. અત્યારે જ હું બેસી શકી, હું બેસી શકતી નહોતી અને હું અત્યારે ઓપરેશન કર્યા પછી મને 4 કલાકમાં મને ચાલતી કરી દીધી છે. હું તરત બાથરૂમ જઈ આવી અને જાતે ચાલી શકું છું, જાતે ઊભી થઈ શકું છું. તમારું ઓપરેશન કોણે કરેલું છે? આશિષ સર અને રોહિત દેલાલ. આ તકલીફ તમને કેટલા સમય પહેલા હતી? આ તકલીફ મને 20 વર્ષ પહેલા હતી અને પછી સારું થઈ ગયું હતું. ઓછી હતી, પાછી થઈ એટલે કામ કરતા કરતા વધી ગઈ હોય. પછી એનું કોઈ ઈલાજ જ ન થયો. વધવા જ મળી. પછી આ ઓપરેશન સિવાય કોઈ રસ્તો જ નહોતો. પછી ઓપરેશન કરાયું, પણ ઓપરેશન કરાયું સક્સેસ ગયું છે. એમાં કોઈ જાતની તકલીફ નથી થઈ મને. તમારું ઓપરેશન કઈ પ્રકારનું થયું છે, ખ્યાલ છે તમને? મારું ઓપરેશન દૂરબીનથી થઈશું, એક્રોસ્કોપીથી થયું છે. મારી ગાદી કાઢવામાં આવી છે, પણ છતાંય મને કોઈ જાતનો વાંધો નથી. અત્યારે સાવ નોર્મલ થઈ ગઈ છું. હોસ્પિટલની સર્વિસ અને હોસ્પિટલનો સ્ટાફ ને તમને કેવું લાગ્યું? હોસ્પિટલનો સ્ટાફ તો બહુ જ છે, સરસ. અને હોસ્પિટલના સ્ટાફ તો એટલો ભાવપૂર્વક ને એટલો પ્રેમ ભાવ આપે છે, એની તો કોઈ સીમા નથી. એમથી જે અહીંયા જ રહી જવું છે, સ્ટાફને ભેટી લેવા છે, એવો સ્ટાફ છે અહીંનો. અને સુવિધાઓ બહુ બધી સરસ છે. અમને જમવાનું ટાઈમ આવી જાય છે, જમવાની વસ્તુ સરસ છે, બધું બહુ સરસ મળી રહી છે. કોઈ જાતની તકલીફ પડી નથી. આ સરનો, આ હોસ્પિટલનો, આ સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ.